એટલે કહ્યું કે જેને જે માર્ગ લેવો હોય પણ ઈષ્ટ એક નક્કી કરેલો હોવો જોઈએ. પેલા કહ્યું માળા, એટલે માળા એક હોવી જોઈએ. માળા અદલાવ બદલાવ નહીં, એક જ માળા તુલસીની, માણેકની, મોતીની જે રાખવી, અને એમાં આપણા સદગુરુ ઈષ્ટ મંત્રનો જ જપ કરાય. એક બીજી માળા રાખવાની, એમાં જે જપવું હોય જપવાનું. જો તમને નાના એવા દ્રષ્ટાંતે સમજાવું, આપણે ભણવા માટે જતા ને ત્યારે બે નોટ રાખતા, એક પાકી અને એક કાચી. એ કાચી નોટ હોય ને એમાં ઇંગ્લિશ લખી શકાય, ગુજરાતી લખી શકાય, ગણિત લખી શકાય, જી લખવું હોય લખી જાય. થાકી જાવ તો એકડી બગડી રમી શકાય કાચી નોટમાં. પણ પાકી નોટ તો કે એમાં ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ જ આવે, ગુજરાતી એટલે ગુજરાતી જ આવે, હિન્દી એટલે હિન્દી જ આવે. અને વર્ષ પૂરું થાય પછી તમારો શિક્ષક તમને જે માર્ક આપે એ રફ બુક જોઈને ના આપે, પાકી બુક જોઈને આપે ને. એમ આપણી કંઠની અંદર જે માળા છે ને ગુરુએ પહેરાવેલી પાકી નોટ છે, બાકી બધી કાચી નોટ છે. એનાથી કાંઈ ફરક નહીં પડે. ગુરુની માળા છે એ પાકી છે. એટલે માળા એક હોવી જોઈએ, માળા અદલાવ બદલાવ નહીં કરવાની. પછી મંત્ર એક હોવો જોઈએ, એક જ મંત્ર. જે મંત્ર તમે જપતા હોય તમારો ઈષ્ટ મંત્ર. માળા, મંત્ર, મૂર્તિ એક હોવી જોઈએ ઘરમાં. જાજી મૂર્તિ ન હોવી જોઈએ. અટાણે તો મંદિર હાઉસફુલ થયા હોય.